ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં બે વિડીયો આપણે આ પાઠમાંથી જોયા. આજે આપણે એના ત્રીજા વિડીયોમાં આવે એનો અંત ભાગની ચર્ચા કરીશું કે રમણીકલાલ સમીર અને હેમંતને પોતાના જીવનની કથની સંભળાવવા જાય છે કે પોતે જીવનમાં કેવા કેવા કાર્યો કર્યા છે અને જેના પરિણામે આજે એ બધું ભોગવી રહ્યા છે. અને સાથે સાથે એ હેમંત અને સમીરને કહીને એ પણ સમજાવ કે એટલા માટે કહેવા માગે છે કે એ ક્યારેય જીવનમાં એવા કાર્યો ન કરે કે જેનાથી પછી રમણીકલાલના જેવા દિવસો એમને જોવા પડે, એવો બોધપાઠ પણ એમને મળે. એ હેતુસર તેઓ પોતાની કથની હેમંત અને સમીર સામે વ્યક્ત કરવા જઈ રહ્યા છે. ત્યાં સુધી આપણે બીજા વિડીયોની અંદર જોયું હતું. હવે આગળ જોઈએ તો જાણે બારી બહાર અંધકાર વચ્ચે ભૂતકાળના દ્રશ્યો દેખાતા હોય એમ એ તાકી રહ્યો. રમણીક મારું નામ, એમને કહ્યું કે મારું નામ રમણીક છે, અત્યારે 61મું ચાલે છે, એટલે કે મારે 61 વર્ષ થયા એમ. 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી. 24 વર્ષે મને ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી. અત્યારના શરીર ઉપરથી એ વખતે મારું શરીર કેવું હશે એની કલ્પના તમે કરી શકો છો. હોદ્દો અને સત્તાનો નશો અને ગધા પચીસેની ઉંમર એટલે વાત ન પૂછું. હોદ્દો અને સત્તા મારી જે હતી એ, અને પછી સાથે સાથે મૂર્ખામી ભરે જે આપણે કાર્યો કરીએ વગર વિચારે એ અવસ્થામાં, એવી અવસ્થા. તો એ અવસ્થામાં હું કેવી રીતે સૌ સાથે વર્તતો હોઈશ એની તમે કલ્પના પણ કરી શકો નહીં. લગ્ન થયા પહેલાં ખોડે દીકરો અને બીજી દીકરી, એટલે 24 વર્ષની ઉંમરે એમ કે મને ફોરેસ્ટ અધિકારીની નોકરી મળેલી અને હોદ્દાનો મને રૂઆબ અને નશો હતો. અને લગ્ન થયા પછી પહેલે ખોળે દીકરો, એટલે પહેલાં મોટો દીકરો અને પછી દીકરીનો મારે ત્યાં જન્મ થયો. આ વખતે વઘઈનું મારું પોસ્ટિંગ થયેલું. વઘઈનું જે જંગલ છે એમાં મારું પોસ્ટિંગ થયેલું, એટલે બદલી થયેલી. સરસ મજાનો સરકારી બંગલો મને મળેલો. નોકર ચાકર અને સાગના 2 નંબરના ધંધાની મબલક કમાણી. સાગના જે ઝાડ હતા એના 2 નંબરનો ધંધો કરીને એમાંથી પણ એ સારું એવું કમાણી કરતો હતો. એટલે પૈસે ટકે કોઈ જ બાબતની એને ખોટ નહોતી. અઢળક કમાણી કરતા હતા. એટલે ખરા અર્થમાં આકાશમાં ઉડતો હતો. અને જે માણસ પાસે પૈસા હોય ત્યારે આપણે જાણીએ છીએ કે હવામાં ઉડતા હોય. અને એવી રીતે રમણીકલાલ પણ પોતાના જ મોજ શોખમાં આનંદમાં પોતાનું જીવન વિતાવતો હતો. બીજાઓની લાગણીઓને સમજવા કે સાંભળવા જેટલી પણ એનામાં ફુરસદ નહોતી. એટલે કહે છે કે હું હવામાં આકાશમાં ઉડતો હતો. ધાક જમાવવા માટે જીપ લઈને રાઉન્ડમાં નીકળું એ વખતે જાણે વઘઈના જંગલોનો મહારાજા હોવ એવો વટ રાખતો. એટલે વટ પાડવા માટે એમ કે ફોરેસ્ટ અધિકારી છું ને આ જંગલ મારા હાથ અધિકાર નીચે છે એવું બતાવવાને વટ પાડવા માટે રાઉન્ડમાં નીકળે ત્યારે એમ કે એવો રોફ જમાવતા. અને બારી સામે જોઈને એ ધીમા અવાજે બોલતો હતો. દીકરો 3 વર્ષનો હતો. દીકરો એ વખતે 3 વર્ષનો હતો જ્યારે વઘઈમાં એમનું પોસ્ટિંગ થયું હતું ત્યારે દીકરો 3 વર્ષનો હતો. અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો, એટલે દીકરી 1 વર્ષની થઈ હતી. રાત્રે બંગલે પાર્ટી રાખી હતી. એ દિવસે દીકરીના જન્મદિવસની ઉજવણી કરવા માટે એમને પાર્ટી રાખેલી. એ અગાઉ બપોરે હું રાઉન્ડમાં નીકળ્યો હતો. અને એ દિવસે હું બપોરે એમ કે રાઉન્ડમાં નીકળ્યો હતો. ડ્રાઈવર જીપ ચલાવતો હતો અને ઢોરાવવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ ફરતી હતી. લાકડાનો ભારો લઈને જતા 2 શ્રમજીવી દૂરથી દેખાયા એટલે જીપ એ તરફ લેવડાવી. હું આમ તેમ નજર ફેરવતો જતો હતો ત્યારે મને 2 શ્રમજીવી એમ કે લાકડાનો ભારો લઈને જતા, શ્રમ કરીને જીવન ગુજારનારને આપણે શ્રમજીવી કહીએ તો એવા 2 માણસો લાકડાનો ભારો લઈને જતા હતા એ જોયું. એટલે મેં જીપ એમના તરફ લઈ જવા માટે કહ્યું ડ્રાઈવરને. અને લાકડાનો ભારો લઈને જતા 2 શ્રમજીવી દૂરથી દેખાયા એટલે જીપ એ તરફ લેવડાવી.
પેલા બંને ઢાર ઉતરીને ભાગ્યા. એ જોઈને હાથમાં ચાબુક લઈને હું નીચે ઉતર્યો. મને જોઈને એ ભાગ્યા એટલે હું ચાબુક હાથમાં લઈને જીપમાંથી નીચે ઉતર્યો. આખું દ્રશ્ય જાણે અત્યારે આંખ સામે દેખાઈ રહ્યું હોય એ બોલતો હતો. અત્યારે હાલ આખું દ્રશ્ય જાણે સમક્ષ એમની આંખો સમક્ષ પ્રત્યક્ષ દેખાતું હોય ને એ રીતે એ પોતાના જીવનની એ આગળની વાત રજૂ કરી રહ્યા હતા. મેં એમને પડકાર્યો. એ છતાં એમણે ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે મારી કમાન છટકી અને એ બેમાંથી જે જુવાન હતો એ ભાગ્યો, પણ બીજાના પગ ઉપર મારા ચાબુકનો ફટકો પડ્યો એટલે એ લથડાયો એટલે ગોથું ખાઈ ગયો. એટલે બે જણા જે જતા હતા એમાં મેં એમને બૂમ પાડી તો એ લોકોએ ઉલટાનો ભાગવાનો પ્રયત્ન કર્યો અને ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે મેં પછી ચાબુક ફટકારી છૂટી તો એક જુવાન વ્યક્તિ હતો એ ભાગી ગયો, પણ જે ઉંમરલાયક હતો એ બિચારો દોડી શક્યો નહીં અને એના પગે મારી ચાબુકનો ફટકો પડતા એ ગોથું ખાઈ ગયો. બે હાથ જોડીને કરગરવા લાગ્યો. સાહેબ, છોકરા ભૂખ્યા છે અને ડારા ડાંખરા તો વીણેલા છે, કંઈ ઝાડ નથી કાપ્યું. અહીંયા સુકાઈ ગયેલા જે ડારા ડાંખરા પડ્યા હોય એ ડારા ડાંખરા જ મેં કે વીણીને ભારો બાંધ્યો છે, મેં કંઈ ઝાડ કાપ્યું નથી. એ કરગરતો હતો પણ હું હેવાન બની ગયો હતો. પશુવૃત્તિ જેનામાં આવી ગયું હોય એવા વ્યક્તિને આપણે હેવાન કહીએ કે દયા જેવો કોઈ ભાવ જ ના હોય તો હેવાન બની ગયો હતો. સૂકી નદીના કાંઠે મોટા મોટા પથરાઓની વચ્ચે અમે ઊભા હતા. એટલે પાણી નહોતું નદીમાં અને મોટા મોટા પથ્થરો હતા ખાલી નદીના તટ પર અને એની વચ્ચે અમે ઊભા હતા. નીચે પડેલો ભારો લઈને એ ફરીથી ચાલવા લાગ્યો અને મેં ફરીથી ચાબુક વીંઝવાનું શરૂ કર્યું. એ પથ્થરની ધાર પર ઊભો હતો અને મેં એના પગ પર ચાબુક એટલા જોરથી માર્યો કે એ ઉછળીને ચત્તોપાટ પડ્યો અને એવી રીતે પડ્યો કે નાળિયેરના કાચલાની જેમ એની ખોપરી ફાટી ગઈ. તો રમણીકલાલ કહે છે કે મને કરગરતો હતો કે સાહેબ, મેં કોઈ ઝાડ કાપી નથી તો મને જવા દો એમ કરીને કરગરતો હતો, પણ છતાં મેં એની વાતને સાંભળી નહીં અને એ પછી પાછો ભાડો લઈને ઉપાડીને ચાલતો થયો એટલે મેં ફરીથી ચાબુક મારી અને એના પગ પર એટલી જોરથી ચાબુક મારી કે તે પથ્થરો સાથે અથડાયો અને એનું માથું નાળિયેરનું કાચલું ફૂટે એવી રીતે એમ કે એનું માથું ફૂટી ગયું. ચાબુક એટલે ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી અને લથડાયો એટલે ગોથું ખાવો. લથડાવું એટલે ગોથું ખાવું. ચાબુક એટલે ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી. વટ રાખવો એટલે મોભો જાળવી રાખવો. વટ રાખવો એટલે મોભો જાળવી રાખવું. હેવાન એટલે પાછવી. હેવાન એટલે પાછવી. તો અહીંયા એમ કે મેં એના પગ ઉપર એવી તો ચાબુક મારી કે જેથી એ પડ્યો અને એનું માથું પથ્થર સાથે અથડાયું અને સીધો એની ખોપડી ફાટી ગઈ. હેમંત અને સમીર સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. 2-3 સેકન્ડ અટકીને રમણીકે આગળ બોલવાનું શરૂ કર્યું. એ રાત્રે 9 વાગે મારા બંગલે બેબીની બર્થડે પાર્ટી ચાલતી હતી. એ વખતે મસાલ લઈને 10 શ્રમજીવીઓ ત્યાં આવ્યા. બાકીના બધા દૂર ઊભા રહ્યા, પણ 35 વર્ષની એક સ્ત્રી
એના 4 ટાબરિયા સાથે છેક અંદર ધસી આવી. એ વખતે મારે ત્યાં પાર્ટી ચાલતી હતી, દીકરીની બર્થડે હતી એટલે. તો એ વખતે મસાલો લઈને કેટલાક શ્રમજીવીનું ટોળું મારે ઘરે આવ્યું. બીજા બધા તો દૂર ઊભા રહ્યા, પણ 35 વર્ષની એક યુવતી પોતાના 4 બાળકોને લઈને મારી પાસે અંદર ઘૂસી આવી. એ વખતે એનામાં એટલું જનૂન હતું કે, જનૂન એટલે અવિચારી ગુસ્સો, તો એટલું જનૂન હતું કે બંગલાનો ચોકીદાર એનાથી ગભરાઈ ગયો. ચોકીદાર પણ એને રોકી શક્યો નહીં. એની પાછળ પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઊભા રહી ગયા. અને એ જે સ્ત્રી અંદર આવી, એ પેલો જે ગુજરી ગયો હતો વ્યક્તિ, એ શ્રમજીવીની એ પત્ની હતી. અને મેલા ઘેલા બાળકોને લઈને એ અંદર આવી. અને એ વખતે એનામાં એટલું જનૂન હતું કે બંગલાનો ચોકીદાર એનાથી ગભરાઈ ગયો. એની પાછળ પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઊભા રહી ગયા. દીકરીએ તારો દીવો નહીં રે સાહેબ, દીકરીએ તારો દીવો નહીં રે સાહેબ, હાથમાં મશાલ પકડીને રડતી રડતી ચીસો પાડતી બોલતી હતી. આ દીકરી રૂપી દીવો જે તારા ઘરમાં એમ કે આજે ઝગમગી રહ્યો છે, એ લાંબા સમય સુધી ટકવાનો નથી. એવો એના મનમાંથી, એના મોઢામાંથી એવા ઉદ્ગારો સરી પડે છે. અને એ રડતી રડતી બોલતી હતી, મારા ધણીને મારીને તને શું મળ્યું કાળમુખા? તો કાળમુખો એને કહી શકાય કે સામો કોઈ મળ્યો હોય અને આપણને અપશુકન થાય, મૃત્યુની આગાહી આપે એવું, એને કાળમુખું કહેવાય. તો કહે છે કે મારા ધણીને મારીને તને શું મળ્યું? એમ કહીને એ મારી સામે ધસી, એટલે કે વેગથી દોડવું. ધસવું એટલે વેગથી દોડવું. એ મારી સામે દોડી, ધસી. બધા મહેમાનો સ્તબ્ધ બનીને ઊભા હતા. બધા મહેમાનો ચકિત થઈને જોઈ રહ્યા હતા. એ સ્ત્રીની સાથે આવેલી બીજી સ્ત્રીઓએ મળીને મહાપ્રયત્ને એના હાથમાંથી મશાલ તો ઝૂંટવી લીધી, પણ એની જીભને રોકવાનું કોઈના માટે શક્ય નહોતું. જીભને રોકવું એટલે કે બોલતું અટકાવવું. જીભને રોકવી એટલે બોલતા અટકાવવું. તો એની સાથે આવેલી બીજી કેટલીક સ્ત્રીઓ હતી, એ મારી તરફ મશાલ લઈને દોડી આવી, ધસી આવી ગુસ્સામાં. તો એ તો એને પકડી, પણ પછી એને બોલતી અટકાવવું કોઈના માટે શક્ય નહોતું. એટલે બીજી સ્ત્રીઓએ એને પકડી હતી મહાપ્રયત્ને, પણ એ બોલવાનું તો એનું ચાલુ જ હતું. જીભને રોકવાનું કોઈના માટે શક્ય નહોતું. ઘેર પોયરાઓ ભૂખથી ટળવળતા હતા, એટલે એ લાકડા લેવા આવેલો સાહેબ એણે ઝાડવા નહોતા કાપ્યા, વીણી વીણીને ડાખલા ભેગા કર્યા હતા. એ મને સંભળાવતી હતી કે ઘેર છોકરાઓ, પોયરા એટલે છોકરાઓ ભૂખ્યા હતા, એટલે લાકડા વીણવા આવ્યો હતો. અને એને કંઈ મોટા ઝાડ કાપી નહોતા નાખ્યા, એને તો સુકાઈ ગયેલા ડાળા પાંખડા એમ કે વીણીને ભેગા કર્યા હતા. એ તારાથી ના ખમાણું, ભેગા કર્યા એ તારાથી ન ખમાણું. મારી સામે હાથ લંબાવીને ચીસો પાડીને બોલતી હતી, તે એને મારી નાખ્યો મુવા રાક્ષસ, ઉપરવાળાના ચોપડે આ બધું લખાશે કાળમુખા. તે એને મારી નાખ્યો, માટે આ જે તે પાપ કર્યું છે એ પાપ ઉપરવાળાના ચોપડે એમ કે લખાશે ને ત્યારે ભોગવવું પડશે. યાદ રાખજે, એ હિસાબનું પાનું એક દી ઉઘડશે ત્યારે મને યાદ કરજે. અને એ જે પાપનું પાનું એક દિવસ ઉઘડશે અને તે કરેલા કર્મો તારે ભોગવવા પડે ને ત્યારે તું મને યાદ કરજે. તારા ચાબુકનો તો અવાજ આવે, પણ એ ઉપરવાળાની લાકડી વીંજાશે ત્યારે કોઈ અવાજ નહીં આવે. તે જે ચાબુક મારીને એને મારે છે તો એનો તો અવાજ પણ આવે છે, પરંતુ ઉપરવાળાની લાકડી જ્યારે વીંજાશે ત્યારે એમ કે અવાજ પણ નહીં આવે. અને રોઈ રોઈને તારી આંખોની પાણી ફૂટી જશે એવો દાડો આવશે ત્યારે મને યાદ કરજે. રોઈ રોઈને આંખોના પાણી ફૂટી જશે એટલે સારા નરસા કર્મોના ફળ આપવાનો સમય, હિસાબનું પાનું એકદી ઉઘડવું એટલે સારા નરસા કર્મોનું ફળ આપવાનો સમય થવો. અને રોઈ આંખના પાણી ફૂટી જવા એટલે ખૂબ રડવાથી આંસુ સુકાઈ જવા. તો તે દિવસે મને યાદ કરજે એમ કહે છે. ભયાનક જનોથી એ રડતી રડતી બોલતી હતી, મારી નાખ્યો મારા ધણીને, એ તો ગયો હવે, આખી જિંદગી અમને પાંચેયને કોણ ખવડાવશે?
તે મારા ધણીને મારી નાખ્યો. એ તો હવે ગયો, પણ હવે મારા ધણીને કોણ ખવડાવશે? મુવા પાપિયા ખટારા ભરીને લાકડા જાય છે એ નથી દેખાતું ને ગરીબને કાયદો દેખાડો છો. એમ કે મોટા મોટા માણસો ખટારા ભરીને ગાડીઓ ભરીને લાકડા લઈ જાય ઝાડો કાપીને, એ તમને દેખાતું નથી. અને ગરીબે એક ભારો બાંધ્યો હોય એમને તમે કાયદા બતાવવા આવો છો. મુવા રાક્ષસ, તારી સરકારને આંખો નથી. બળિયા ઉપરવાળાને બધું દેખાય છે, એ ન્યાય કરશે. તારી સરકારને આંખો નથી એટલે માનવીઓ એમ કે સાચો ન્યાય નહીં કરે, પણ ભગવાન તો બધું જાણે છે ને એ જ સાચો ન્યાય કરશે. એક દિવસ તું રડીને થાકી જઈશ, તારા આંસુ સુકાઈ જશે, એવો સમય તારી જીવનમાં આવશે, ત્યારે મને યાદ કરજે. એમ કહીને એને બદદુઆઓ આપે છે. તારું ધનોત નીકળી જશે. ધનોત નીકળી જવું એટલે સમસ્ત કુટુંબનો નાશ થવો. તારી બાહે કોઈ રોવાવાળું નહીં રહે અને તારી પાછળ કોઈ રોવાવાળું પણ નહીં હોય. ધનોત નીકળી જવું તો સમસ્ત કુટુંબનો નાશ થયો. ધનોત નીકળી જવું સમસ્ત કુટુંબનો નાશ થવો. તારી પાછળ કોઈ રોવાવાળું પણ રહેશે નહીં. અને આમ એ તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે એટલે તને સંભાળ રાખવાવાળું પણ તારી પાસે કોઈ હશે નહીં. લખી હવે શાંત થા, કોઈને આવા શાપ ન દેવાય. બીજી એની સાથે આવેલી જે સ્ત્રીઓ હતી એ લખીને સમજાવતી હતી કે હવે શાંત થા, આવા શાપ કોઈને દેવાય નહીં. આવા શાપ કોઈને ન દેવાય. એની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ 2 હાથેથી પકડીને એને શાંત પાડવા પ્રયત્ન કર્યો. ધણી મારો મર્યો છે કે તારો? એના પર ગુસ્સો કરીને કહે છે કે મારો ધણી મર્યો છે કે તારો? એક ઝાટકા સાથે એના હાથમાંથી જાત છોડાવીને લખીએ ફરીથી છાતી કૂટવાનું શરૂ કર્યું. પેલી સ્ત્રી એને સમજાવતી હતી, એના હાથ પકડતી હતી અને કહેતી હતી કે આવા શાપ કોઈને ન દેવાય. ત્યારે એ એના પર ગુસ્સો વ્યક્ત કરે છે અને પોતાની જાતને એના પકડમાંથી છોડાવે છે. અને ફરીથી પાછું છાતી કૂટવાનું શરૂ કર્યું. એટલે ખૂબ રડવું કે કલ્પાંત કરવું. છાતી કૂટવી એટલે ખૂબ રડવું કે કલ્પાંત કરવું. ફરીથી એ છાતી કૂટવાનું શરૂ કર્યું અને રડતી વખતે એ મારી સાથે હાથ લંબાવીને હજુ એ શાપ વર્ષાવતી રહી હતી. પેલા ચારેય ટાબરિયા ઓશિયાળા બનીને લખીને વીંટળાઈને ઊભા હતા. હૈયું અચમચાવી મૂકે એવો એનો વિલાપ હજુ એ મારા કાનમાં પડઘાય છે. પેલા 4 ટાબરિયા હોશિયારા બનીને એને વીંટળાઈ રહ્યા હતા એ દ્રશ્ય હજુ મને દેખાય છે. અને એનો જે વિલાપ હતો કરુણ એ આજે પણ મારા કાનમાં એમ કે ભણકારા વાગે છે, કાનમાં પડઘાય છે, મતલબ ભણકારા થાય છે. રમણીકલાલનો આખો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ચૂક્યો હતો અને 2 હાથ વચ્ચે માથું પકડીને ફાટી આંખે બારી બહાર તાકી રહ્યો હતો. એક શ્વાસે આટલું બોલ્યા પછી 1.5-2 મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ હતી. એટલે એક શ્વાસે તે એક સાથે આ બધું એ બોલી ગયો. પૂરી કથની, એના જીવનની પૂરી કથની એને સંભળાવી દીધી અને એક શ્વાસે બધું બોલી ગયા પછી ઘડી 2 ઘડી તે શાંત પડ્યો અને વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ. કડકડતી આંતરડીએ લખીએ જે શાપ આપેલો એ ભોગવી રહ્યો હતો. આજે જે પણ કંઈ કર્મો એના ભોગવવાના આવ્યા હતા, જે પણ ભોગવવાનું આવ્યું હતું એ એના કર્મોનું ફળ હતું. રમણીકલાલનો અવાજ સાવ ઢીલો ઢસ થઈ ચૂક્યો હતો. 5 વર્ષ અગાઉ શ્રીમતીને હાર્ટ એટેક આવ્યો, એટલે એમના પત્ની હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા. વિદાય લીધી એટલે એમ મૃત્યુ પામ્યા. દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો. દીકરો પણ ભણી ગણીને એન્જિનિયર થયો હતો અને અમેરિકા ગયો હતો. 2 વર્ષ પહેલાં જ એને ત્યાં આંતરડાનું કેન્સર થયું અને હું ત્યાં ગયો. એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ. દીકરાને પણ આંતરડાનું કેન્સર થયું અને એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ.
પણ એ ના બચ્યો. એની બધી કમાણી સાફ થઈ ગઈ તો પણ એ બચી શક્યો નહીં. સારું ઘર જોઈને દીકરીને વેરાવળ પરણાવી હતી. 4 મહિના પહેલાં જુવાન જોત જમાઈ ફાટી પડ્યો. એક્સિડન્ટમાં એ ગુજરી ગયો એટલે એના ઇન્સ્યોરન્સના 50 લાખ રૂપિયા દીકરીને મળવાના હતા. એમાં એના દિયર જોડે પરણાવવાના કાવાદાવા એ લોકોએ શરૂ કરી દીધા, જેથી એ પૈસા ઘરમાં જ રહે. દીકરી એટલે કે જમાઈના મૃત્યુ પછી વીમાના જે પૈસા હતા એ પૈસા મેળવવા માટે એના સાસરી પક્ષવાળાઓએ કાવાદાવા શરૂ કર્યા અને દીકરીને ફરીથી એના દિયર જોડે પરણાવવા માટે જોર જબરજસ્તી શરૂ કરી, જેથી એ પૈસા એમ કે ઘરમાં જ રહે. મારી દીકરીએ ના પાડી, એમાં ઝઘડા શરૂ થયા. એને દિયર સાથે લગ્ન કરવાની ના પાડી એટલે ઝઘડા શરૂ કર્યા. છેલ્લા મહિનાથી એ આંતરે દાડે મને ફોન કરતી હતી અને રડતી હતી. પેલા રાક્ષસો એને દિયર જોડે પરણાવી દેવા દબાણ કરતા હતા. એટલે સાસરી પક્ષવાળા એમ કે એના દિયર જોડે એને પરણાવવા માટે દબાણ કરતા હતા. ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો હતો કે બાપા, આ લોકો મને મારીને પૈસા હડપ કરી જશે. ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી, પણ પેલા લોકોએ એને આવવા ન દીધી અને એને સળગાવી દીધી. કાલે જ એનો ફોન આવ્યો હતો અને એને કહ્યું હતું કે આ લોકો મને મારી નાખશે, તો કાલે જ એ અમદાવાદ આવવાની હતી ભાગીને, પણ એને એ લોકોએ આવવા ન દીધી અને એને સળગાવી દીધી. સહેજ અટકીને રમણીકે બારી બહાર જોઈને નિશાસો નાખ્યો. ઈશ્વર જાણે કે બાપડી કેટલું દાજી હશે. ભગવાન જાણે કે બિચારી કેટલું દાજી હશે. મેં તો એને જોઈ નથી, પણ ફોન ઉપર કાલે એની સાથે વાત થઈ હતી. હેમંત અને સમીરની નજર એ દુઃખી બાપના ચહેરા ઉપર સ્થિર હતી. એ વખતે ફરીથી રમણીકનો મોબાઈલ રણક્યો. ફરીથી પાછો એમના ખિસ્સામાં રહેલો મોબાઈલ રણક્યો. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીને સ્ક્રીન સામે જોઈને નિરાશાથી માથું ધૂણાવવું એટલે ના પાડવી કે હા પાડવી. વેરાવળથી છે. હેમંતે પૂછ્યું, વેરાવળથી છે? હિંમત નથી ચાલતી. હકારમાં માથું હલાવીને એ બબડ્યા. હેમંતે હિંમત કરી. રમણીકલાલ કંઈક સમજે એ અગાઉ એમના હાથમાંથી મોબાઈલ એને લઈ લીધો. હેલો, હેમંતે જણાવ્યું. રમણીકભાઈ ઊંઘી ગયા છે. હું એમનો મિત્ર છું. અમે લોકો સોમનાથ મહેલમાં જ છીએ. એમ કરીને હેમંતે જ એ ફોન ઉપર વાત કરી. એમને અત્યારે જગાડવાની જરૂર નથી. સામે પક્ષેથી ફોનમાં એમને જણાવ્યું કે એમને હાલ જગાડવાની જરૂર નથી. સામે છેડેથી ભારેખમ અવાજવાળા પુરુષે સમજાવ્યું અને સમાચાર સારા નથી તે સમજી ગયા ને એમને સાચવીને લાવજો. એટલે સમાચાર સારા નથી કહેવાનો તાત્પર્ય કે એમની દીકરી હવે આ દુનિયામાં રહી નથી એવું એમને કહ્યું. એટલે તમે હાલ એમને જગાડશો ને વેરાવળ પહોંચો ત્યાં સુધી એમને સાચવીને લાવજો. રમણીકલાલ સામે નજર મેળવવાની હવે હેમંતમાં હિંમત નહોતી. એ મોબાઈલ સામે તાકી રહ્યો. આંખોમાં આશા આંજીને રમણીકલાલ એની સામે જોઈ રહ્યા કે આશા હતી કે કંઈક શુભ સમાચાર એમ કે મળે એવી આશા સાથે તેઓ હેમંત સામે જોઈ રહ્યા હતા. બહાર ભીષણ અંધકારે વચ્ચે તેણી વિસલ વગાડીને ટ્રેન ધમધમાટ આગળ વધી રહી હતી. ભીષણ એટલે કારમી અને ભયાનક. તો બહાર એમ કે ભયાનક અંધકાર હતો. અંધકાર તો રોજ હોય, પણ જીવનમાં જ્યારે દુઃખ હોય ત્યારે આપણને એ અંધકાર વધારે ભયાનક લાગે. અને એ પરિસ્થિતિમાં એમ કે આપણને બધું ડરાવનું હોય, વાતાવરણ એવું લાગે. એટલે આ રીતે અહીં રમણીકલાલને પોતાના કર્મોનું ફળ એમને આ જ સમયગાળા દરમિયાન ભોગવવું પડ્યું. અને અત્યારે જ એમને આ જ જન્મમાં પોતે કરેલા કર્મોનું ફળ ઈશ્વર કોઈને એમ કે જવા દેતો નથી. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ આપણે જે કર્મો કર્યા છે એ કર્મોનું ફળ તો આપણે ભોગવવું જ પડે છે. સ્વાધ્યાય જોઈએ આપણે તો એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર છે. રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા? તો એમની પત્ની, એમનો દીકરો અને એમની દીકરી એમ 3 જણા હતા. પછી 4 જણા. રમણીકલાલનો વ્યવસાય શું હતો? તો ફોરેસ્ટ ઓફિસર હતા. તેઓ સાગનો 2 નંબરનો ધંધો પણ
વ્યવસાય પણ કરતા હતા. રમણીકલાલને પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે? તો નિર્દોષ શ્રમજીવીને ચાબુકથી એમને જે ફટકારીને મારી નાખ્યો હતો ને, એ એની પત્ની લખીએ જે કકડતી આંતરડીએ શાપ આપ્યો હતો, એ પરિસ્થિતિ, એ ઘટનાને જવાબદાર ગણતા હતા. રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો? વેવાઈ કદાચ માઠા સમાચાર આપશે તો એવા ડરને કારણે, એવા વિચારને કારણે એમને ફોન ઉપાડવાની હિંમત થઈ નહીં. પછી ટ્રેનમાં ચડેલા રમણીકલાલના દેખાવ કેવો હતો? તો ચહેરો ચોરસ હતો, પછી દેખાવે ભરાવદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. 58થી 60 વર્ષની ઉંમર હશે એમની. સૂર્યના તડકાથી એમનો ગૌવર્ણનો ચહેરો, ત્વચા બની ગયેલી હતી. થોભિયાના વાળ હતા એ સફેદ હતા, બાકીના બીજા વાળ હતા એ ભરાવદાર અને કાળા હતા. ઊંચાઈ 6 ફૂટની હતી અને આછા બદામી રંગનું એમને સફારી પહેરેલું હતું. અને વ્યક્તિત્વ કદાવર અને રૂવાબદાર હતું. આમ પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હતું. તેઓને શાની ચિંતામાં હતા? તો દીકરીના શ્વાસ લંબાય અને તેનું મોઢું જોવા મળે તેની ચિંતામાં હતા. રમણીકલાલ પર શો ફોન આવ્યો? તો રમણીકલાલ પર ફોન આવ્યો કે તેમની 28 વર્ષની દીકરી દાજી હતી અને જીવન મરણ વચ્ચે આજે ઝોલા ખાઈ રહી હતી, એટલે એમની દીકરી સિરિયસ છે, તાત્કાલિક તમે અહીં આવો, એવો ફોન આવ્યો હતો. પછી સમીરે રમણીકલાલને શી સાંત્વના આપી કે વડીલ ચિંતા ન કરો, ઈશ્વર સૌ સારાવાના કરશે, તમારી દીકરી બચી જશે, એવી સાંત્વના આપી. રમણીકલાલે કઈ આશાથી ભિખારણને 100 રૂપિયાની નોટ આપી હતી? તો ગરીબના આશીર્વાદ મળે તો દીકરીના શ્વાસ લંબાય અને છેલ્લે એનું મોઢું જોવા મળે, એવી આશાથી એમને ભિખારણને 100ની નોટ આપી હતી. તો આ રીતે આપણે આ નવલિકાની અંદરથી આપણને પણ બોધ મળે છે કે જીવનમાં હંમેશા બીજાના દુઃખને સમજવું જોઈએ. આપણી પદવી કે આપણા હોદ્દાનું આપણને અભિમાન ન રાખતા સૌની વાતને સમજીને સમજદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ અને સારા કર્મો કરવા જોઈએ. કેમ કે કરેલા પાપોનો હિસાબ તો ઈશ્વરના દરબારમાં હોય જ છે અને એની ભરપાઈ પણ આપણે આ જન્મે નહીં તો આવતા જન્મે પણ કરવી પડતી હોય છે. માટે હંમેશા જીવનમાં સુખી થવા માટે સારા કર્મો કરો અને સૌ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તો. સ્વાધ્યાયના પહેલો અને બીજો પ્રશ્ન તમારે લખવાનો છે. ઓકે, થેન્ક યુ.